આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક। જૂનાગઢ વંથલી રોડ પરથી વિદેશી બનાવટની સિગારેટો તથા હુક્કા તથા તેની ફ્લેવરો ગેરકાયદેસર રીતે વેચાણ કરનાર એક આરોપીને પકડી પાડતી જૂનાગઢ એસઓજી 31 ડિસેમ્બર અનુસંધાને જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા મારું જૂનાગઢ નશામુક્ત જૂનાગઢ અભિયાન હેઠળ જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક પાનના ગલ્લાઓ ચા ની કીટલી ઈંડાની લારીઓ હોટલ ધાબા રિસોર્ટ ફાર્મ હાઉસ અને એવી જગ્યાઓ કે જ્યાં શંકાસ્પદ ઇસમો અસામાજિક તત્વો અને ગુનેગારોની બેઠક થતી હોય અને આવી જગ્યાઓ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મહદઅંશે થતી હોવાથી તેમજ ગુનેગારોની ગુનો કરવાની મોડેસ ઓપેરન્ડીમાં ગુનાઓનું ષડયંત્ર આવી જગ્યાઓ રચાયેલાનું જણાઈ આવતા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડિયા સાહેબની સૂચના અન્વયે પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનના ગલ્લાઓ ચા ની કીટલી ઈંડાની લારીઓ હોટલ ધાબા રિસોર્ટ ફાર્મ હાઉસ અને અસામાજિક તત્વોની ઉઠક બેઠકવાળી જગ્યાઓનું મેગા સર્ચ ઓપરેશન ડ્રાઇવની કામગીરી કરવામાં આવેલ છે ત્યારે જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ગોહિલ તથા એસઓજી સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તારીખ 30 ડિસેમ્બર 2023 રોજ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગોહિલ તથા એસઓજી સ્ટાફ મેગા સર્ચ ઓપરેશન ડ્રાઇવ અન્વયે જૂનાગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગોહિલનાઓને ખાનગી રાહે હકીકત મળેલ છે કે વાડલા ફાટક ખાતે આવેલ રજવાડી હોટલનો સંચાલક પોતાની પાનની દુકાનમાં ભારત સરકારશ્રીએ નક્કી કરેલ ધારા ધોરણ વગરની વિદેશી બનાવટની સિગારેટો તથા હુક્કા તથા તેની ફ્લેવરો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે જે મળેલ હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ જઈ ઝડપી તપાસ કરતા ત્યાં હાજર મળેલ ઈસમનું નામ પૂછતા યુસુફ હુસેનભાઈ કચરા કબજા ભોગવટાની રજવાડી કાઠિયાવાડી નામનું રેસ્ટોરન્ટમાં આવેલ પાનની દુકાનમાં ઝડપી તપાસ કરતા થડાની પાછળ શોકેસના ખાનામાં અલગ અલગ કંપનીની સિગારેટો તથા હુક્કાની અલગ અલગ ફ્લેવરો મળેલ જેમાં સિગારેટના તમામ પેકેટો ઉપર ચિત્રાત્મક આરોગ્ય વિષયક ચેતવણી દર્શાવતા ચિત્રો જોવામાં આવેલ નહીં જેથી મજકૂર ઈસમ પાસે સદર જથ્થા બાબતેના આધાર પુરાવા બિલ માંગતા પોતાની પાસે સિગરેટ તથા હુક્કાની ફ્લેવરોના કોઈ આધાર પુરાવા રજૂ ન કરેલ હોય જેથી સદ્રહુ ઈસમ વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે અને સિગરેટ તથા હુક્કાની ફ્લેવરો સહિત ફૂલ 20,800 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। અહેવાલ વલ્લભભાઈ પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ। ગઈકાલ તારીખ 30 ડિસેમ્બરના રોજ સમગ્ર જિલ્લામાં સાંજના 7થી રાત્રિના 12 વાગ્યા સુધી એક મેગા ડ્રાઈવનું આયોજન કરેલું જેમાં ટ્રાફિકના વાહન ચેકિંગમાં કાળા કાચ ટ્રિપલ સવારી નંબર પ્લેટ વગરના વાહનો ઉપરાંત હોટલ ધાબા અને રેસ્ટોરન્ટ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી આવા પીધેલા ડ્રિંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી કુલ મળીને 301થી વધારે ઇસમો વિરુદ્ધ અલગ અલગ હેડના ગુના દાખલ કરવામાં આવ્યા। વિશેષ બાબત એ છે કે આ ડ્રાઈવ દરમિયાન માંગરોળ ખાતે એક ફળિયા ચોકમાં ફારૂક ઇસ્લામ પાડાવાલા અને જૂનાગઢના વાડલા ફાટક પાસે યુસુફ હુસેન ઘાંચી આ બંને પાસેથી પ્રતિબંધિત એવા હુક્કાબારની ચીજવસ્તુઓ કે જેઓ ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવતા હોવાની પણ માહિતી મળતા એમના ચેકિંગ કરી અને આ બંને વિરુદ્ધ છે એ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલી છે। આ કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા એમના વિરુદ્ધ ટોબેકો એક્ટ અને વાણિજ્ય ઉત્પાદન પુરવઠા અને નિયંત્રણ એક્ટ 2017ના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે। આજે 31ના દિવસે પણ આનાથી વધારે સઘન ઝુંબેશ પોલીસ દ્વારા ચલાવવામાં આવશે।